વડોદરાની એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા રાજવી સયાજીરાવ ગાયકવાડની 164મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ નેશનલ સાયન્સ કોન્ફરન્સ 2026નો પણ પ્રારંભ થયો છે. મહત્વનું છે કે આ કોન્ફરન્સમાં દેશભરના વૈજ્ઞાનિકો તેમના સંશોધન પત્રો અને વિચારો રજૂ કરશે. ત્યારે આ પ્રસંગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર ગોવિંદન રંગરાજને એઆઈનું મહત્વ સમજાવ્યું હતું. કે આ યુનિવર્સિટીના ફાઉન્ડર સર સયાજીરાવ ગાયકવાડ સાહેબના જન્મદિવસના નિમિત્તે સર સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. આ દર વર્ષે આ આયોજન કરવામાં આવશે. આ વર્ષના આયોજનની અંદર 550થી વધારે રજિસ્ટ્રેશન્સ અમને મળેલા છે. દેશભરથી નામાંકિત વૈજ્ઞાનિકો 35 જેટલા વૈજ્ઞાનિકોને અમે બોલાવ્યા છે, જે અલગ અલગ સાયન્સ ફેકલ્ટીના વિષયો ઉપર પોતાનું मार्गदर्शन आपसे विद्यार्थियों ने रिसर्चर्स ने साइंस के ऊपर एक कॉन्फ्रेंस ऑर्गेनाइज की गई है और इसमें पूरे भारत वर्ष के वैज्ञानिक जमा हुए हैं. हमें 250 के ऊपर एब्स्ट्रैक्ट्स मिले हैं और इनके प्रेजेंटेशन अक्रॉस द फैकल्टी किए जाएंगे. और आज के जो चीफ गेस्ट थे इंस्टीट्यूट ऑफ साइंस के डायरेक्टर प्रोफेसर गोविंद रंगराजन. Also we have many vice chancellors attended this event.